ની ક્રિયા છે. એટલે દાદા ભગવાને શુદ્ધ ઉપયોગ નું એટલું બધું મહત્વ સમજાયું છે. શુદ્ધ ઉપયોગ કોને કહેવાય? કે ચિત્તની હાજરીમાં વિધિ કરીએ, નવ કલમો, નમસ્કાર વિધિ, એ શુદ્ધ ઉપયોગ, અસીમ જે કાર, એ શુદ્ધ ઉપયોગ કહેવાય. અને 5 આજ્ઞા એ બી શુદ્ધ ઉપયોગમાં કઈ. પદ ગાવ તો ચિત્તની હાજરીમાં ગાવ, એક એક અક્ષર વાંચીને, તો શુદ્ધ ઉપયોગ કહેવાય. એટલે ચિત્તને પ્રેઝન્ટ રાખો, એ બધું શુદ્ધ ઉપયોગમાં આવે. ને ખાલી આ તો ભાવના ભાવવાની છે. હા, વાંધો નહીં, પ્રશ્ન હોય તો લઈ લો. હા, આપણે પ્રશ્ન લઈએ હવે. આમ તો હતીમભાઈ, હા, લઈ લો. હા, બોલો હતીમભાઈ, અનમ્યુટ કરો હતીમભાઈ. જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ, બોલો બોલો. જય. હા, હમણાં મતલબ લાસ્ટ 3-4 સત્સંગમાં સતત પુલિનાથજી, ગઈકાલે પણ પરેશાનંદજી, આમ સતત 9 કલમ વિશેનું સત્સંગ થયો. હાતિમ પણ 1 વર્ષે 9 કલમ રોજ સવારે વિધિમાં બરાબર ચિત્તપૂર્વક કરવાની કોશિશ કરતો હતો. પણ છેલ્લા 2-3 દિવસ ત્યાં સત્સંગમાં સાંભળ્યા પછી આ 9 કલમ વિશે જાહેરમાં જ્યારે સંયોગો આવે છે લોકો વચ્ચે વ્યવહારના, તો એમાં અભ્યાસ કરતા એવું જોવા આવ્યું કે જે દાદા પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ, તો ભાઈ કોઈનું અહમ ન દુભાય, તો મતલબ કોઈને તંત્રી ભાષા ન બોલાય, કોઈનું આજનું દુઃખ ન થાય, યા કોઈ પણ આપણે મેં એવા વ્યવહારે પણ આ 2 દિવસમાં અભ્યાસ કર્યો કે મને ખબર પડે કે ભાઈ આ વ્યવહાર જે મારી સાથે કરે છે, કે સામેના વ્યવહાર વાળા લોકો, જે વ્યવહારના લોકો, એને જ્ઞાનની નથી ખબર. એટલે લક્ષ્મી સંબંધી વ્યવહાર હોય એટલે થોડીક તો લાલચ, લોભ સાથે વ્યવહાર જ હોય. તો એ મને ખબર હોય, અને સાથે પછી એમાં એનું ખોટો વ્યવહારમાં આપણે થોડુંક અવર્ણવાદ થઈ જાય, એની સહમતિમાં ક્યાંક આપણે ભરાઈ ગયું એવું જોવામાં આવ્યું. તો આવું તો સતત 2 દિવસમાં જોયું તો એમ થયું તો કે ઓહો, આ તો આપણે તો પલ હરેક વ્યવહારમાં દાદાની કલમ વાંચવા પૂરતું જ, કે જે વ્યવહારમાં તો ક્યાંય એક પગલું, એક અક્ષરમાં અમલ નથી થતું. તો આ માટે થોડુંક જાગૃતિ રહે, પણ આમાં કરવું શું? પ્રાયશ્ચિત કર્યું. આજે રાત્રે હોટલમાં આવ્યો તો આ બધા પ્રશ્નો આજના તો યાદ કર્યા, પ્રાયશ્ચિત કર્યું, આંખમાંથી આંસુ જ નીકળી. દાદા આટલી સુધી થાય તો આ તો બહુ ભારી છે. વ્યવહાર તો આવશે જ, આવો વ્યવહાર ને અમારે તો નીકળવું છે આમાંથી. આ વ્યવહાર એ કરવો પડશે, અને વ્યવહારના લોકો આવે છે, લક્ષ્મી સંબંધી વ્યવહાર કરવો પડશે. તેમાં તો આ બધું અમારે ભોગ આવી જ જાય છે, ફસાઈ જશું તો કેમ કરવું? તો આવું મનમાં આજે ગુઠાતું હતું, તો કીધું સવાલ પૂછો, આનું કેમ કરાય? એટલે 9 કલમો ઇટસેલ્ફ પ્રતિક્રમણ છે. આ 9 કલમો જે બોલીએ છે, 9 કલમની ભાવના કરીએ છે, એ જ પ્રતિક્રમણ રૂપે આપણે કરીએ છે. પણ મુખ્ય વસ્તુ શું છે કે તમે એવું માનશો કે 9 કલમ વર્તનમાં આવી જોઈએ. એ તો વર્તનમાં આવે ખરી ને, ના આવે, મોડું વહેલી આવે. પણ મુખ્ય દાદા ભગવાન શું કે છે કે એક ચિત્ત, જે હમણાં વાત નીકળી ને, ચિત્તની હાજરીમાં 9 કલમ બોલવાની છે. આ ભાવના ભાવવાની છે. પણ કેવી રીતે? ચિત્તની હાજરીમાં. ચિત્તની હાજરીમાં એટલે હા, એટલે કોશિશ કરવાની ચિત્ત બીજે જતું રહે, પાછું લાવવાનું. હા, એ વયું જાય, લાવી છે, એ થાય છે કોશિશ. હા હા હા, ચિત્ત વખતે જતું રહે, એનો સ્વભાવ છે જવાનો, પણ આપણો પાછો લાવવાનો પુરુષાર્થ. બરાબર. હા હા, એ થાય. એટલે દાદા ભગવાન શું કે છે કે આ 9 કલમ પ્રમાણે વખતે વર્તન ના થાય. કોઈનો અહમ દુભાઈ જાય, કોઈ ધર્મનું પ્રમાણ દુભાઈ જાય, કોઈ માટે અભાવ તિરસ્કાર, કોઈ કઠોરતાથી લેવાની. એટલે આ બધું છે ને, પરિણામ અત્યારે તરત નહીં આવે, પણ આ સદુપયોગ પૂર્વક આપણે ભાવના ભાવવાની છે. એટલે એ દાદા ભગવાનનું વચન બળ છે, એ એમના આશીર્વાદ. અને કેટલા અવતારોથી દાદા ભગવાન કહેતા હતા, 40 વર્ષ સુધી અમે ભાવના ભાવતા હતા. આમ તો કેટલા અવતારોથી ભાવના, તો નિચોડ એમને આપ્યો, અને એમનું આખું ચારિત્રમાં આવ્યું. અત્યારે ભાવના ભાવીશું, તે બધું એનું રિઝલ્ટ સ્વરૂપે ચારિત્રમાં આવશે, એકદમ ના આવે. એટલે દાદા ભગવાને શું કહ્યું? આમ હૃદયપૂર્વક, ભાવપૂર્વક, શુદ્ધ ઉપયોગ પૂર્વક
આ 9 કલમોની ભાવના ભાવજો અને એ તમને એનું પરિણામ તમારા વર્તનમાં આવશે ને આવશે જ. એ 100% દાદા ભગવાનની ગેરંટી હતી કે છે. એટલે 3 વખત કહ્યું, સવારે, બપોરે ને સાંજ. આ મેઇન શું છે? આજ્ઞા છે દાદા ભગવાનની. આજ્ઞા એ જ આપણા માટે તપ છે ને એ જ ધર્મ છે. આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. એટલે અત્યારે આપણે આજ્ઞા સ્વરૂપે એ દાદા ભગવાનની આજ્ઞા છે ને, તો આજ્ઞા પાડવી છે. એટલે બોલવા ખાતર નથી બોલવાનું, પાછું ભાવપૂર્વક, હૃદયપૂર્વક, એક સિન્સિયરિટી કે ચિત્તની હાજરીમાં બોલવાનું. અને પછી તો એનું બહુ રિઝલ્ટ સરસ આવવાનું છે. જે છોકરાઓને પરીક્ષામાં એટલી મહેનત કરે, સિન્સિયર રહે, તો પછી પરિણામ શું આવશે વિચારવાનું. પરિણામ આવીને એનું રિઝલ્ટ બોલશે. આપણું રિઝલ્ટ અત્યારે પુરુષાર્થ કરીશું, રિઝલ્ટ તો આપણા વ્યવસ્થિત તાબે છે. એ આયા વગર રહેશે નહીં. તમે એટલી મહેનત કરી હોય પરીક્ષામાં, તો રિઝલ્ટની ચિંતા કરો તમે કે કેટલા આવશે. એટલે કે આ વર્તનમાં લાવવાની ચીજ નથી. વર્તન એ પરિણામ છે. તમારી સિન્સિયરિટી બોલતી વખતે ચિત્તની હાજરીમાં તમે બોલો, એ દાદા ભગવાનની આજ્ઞા છે. એમનું વચન બળ છે, એમનું ઐશ્વર્ય છે, જે માનો તે. એટલે તમામ શાસ્ત્રના સાર રૂપે આ 9 કલમો છે. બધા ધર્મનો સાર. એટલું બધું મહત્વ છે. બધા ધર્મના સાર રૂપે આખું 9 કલમમાં બધા જ ધર્મો આવી જાય છે. બધા શાસ્ત્રનો સાર, સમય સાર, બધું જ કે છે આ 9 કલમમાં આવી જાય છે. અને કેટલી સહેલી છે. અને આમ બોલો, ભાવથી બોલો, એટલે આમ કોઈને દુઃખ ના થાય. એ આ પ્રતિક્રમણ કરો છો તમે. સાથે સાથે બધા પ્રતિક્રમણ થઈ જાય છે. વાણી બોલાય છે. આ 2 દિવસમાં તો ઓછામાં ઓછી 3 વાર કહ્યું છે. આ 2 દિવસમાં તો સતત એ અભ્યાસ કર્યો ને, તો જોયું તો એમ થાય 24 કલાકમાં જો આ જાગૃતિથી વ્યવહાર આવે અને જો આ વસ્તુ તરત 9 કલમની બાબત યાદ રાખી, ભલે થઈ ગયું, મેં જોયું 2 દિવસમાં ભૂલ થઈ ગઈ, પણ સતત એ અભ્યાસ થયો કે દાદાની કલમ સીધી તરત યાદ આવી જાય, તો તરત એ સજાગ થાય કે જો આ ભાઈનું અવર્ણ વાત કર્યો, આપણે એને અપમાન કર્યું, અહમ દુભાવની વાત આવી, જો આ મેસેજમાં ગયું, એને દુઃખ થયું, તો એ તરત મતલબ 9 કલમ જેવો અભ્યાસ થતો થાય, તરત બોલાઈ જાય. આપણી કલમ મનમાં રટન થઈ જાય દિવસમાં. જે ઓલી એક વખત સવારે બોલી તો બોલાય, પણ આ સતત દિવસમાં સતત જાગૃતિ રહે છે કલમ બોલવા. 2 દિવસમાં એ અભ્યાસ થયો, સરસ ઈ સરસ થાય, લાભ મળ્યો. પણ તે તો એમ થયું કે ભાઈ આ સતત જો સરસ આશીર્વાદ આપો. જય સચિદાનંદ. થશે. ખ્યાલ આવ્યો? હા, ચોક્કસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હરીશભાઈ જોશી. હાજી, જય સચિદાનંદ. હા, જય હરીશભાઈ. હા, મહેશ્વરજી, એક 3 સૂત્રો છે, હું બોલું છું. અત્યાર સુધી માણસો રઘવાટમાં પડ્યા હતા અને હવે કર્મ રઘવાટમાં પડ્યા છે. એટલે આ થોડું સમજવું. હા, એટલે શું છે કે અત્યાર સુધી માણસો રઘવાટમાં પડેલા ને હવે પછી કર્મો રઘવાટમાં પડ્યા છે. એટલે કેવું, એટલે કહેવા શું માંગે છે કે આપણા કર્મો, આપણી પ્રકૃતિ કેવી રઘવાટી છે, કર્મો પણ અમે એવા રઘવાટે આવે. આપણને ઉઠવા ના દે, બેસવા ના દે. એટલે આ કર્મો રઘવાટે એટલે આપણો જ પડઘો છે. આપણી પ્રકૃતિ અરીસામાં આપણે કેવું ઉભા રહીએ તો અરીસો શું બતાવે? આપણે છે એવા બતાવે. હા, એટલે આપણું કર્મ એટલે બીજું કશું નહીં. આપણા જે કરેલા કર્મ એ સામે આવે છે. એટલે આપણી પ્રકૃતિ કેવી વણાઈ છે એ પ્રમાણે હવે નવા કર્મો તો થતા નથી, પણ જે ઉકલી રહ્યા છે ઇફેક્ટ સ્વરૂપે, એ કેવા નીકળે? રઘવાટી પ્રકૃતિ લઈને આવ્યા હોય તો રઘવાટિયા કર્મોનો ઉકેલ આવે. નવા કર્મો તો હવે આ કર્મો તો આપણને થતા જ નથી. કર્મો કરનારો મટી ગયો, અહંકાર હતો. પણ જે પ્રકૃતિમાં ભરેલો માલ કેવો છે?
રઘવાટિયા વાળો છે. બરાબર. કારણ કે અત્યાર સુધી માણસો કેવા રઘવાટમાં પડેલા હેબિચ્યુટેડ થયેલા. બરાબર. હા. એટલે રઘવાટ આ લઈને આયા છે, એટલે કર્મો એવા લઈને આયા છે. કરવો એમ એવા કહેવા લઈને માંગે છે, આવ્યા. પડ્યા બરાબર બરાબર બરાબર. ખ્યાલ આવ્યો? હાજી હાજી. હા. એટલે પછી- આપણે હા કર્મો તો હા હા. આપણા આધારે છે. બરાબર આપણી છે. પ્રકૃતિને આધારે કર્મો વણાયેલા છે પ્રકૃતિ. હા, આપણો જ પડઘો એટલે છે. આપણે દાદાનું જ્ઞાન મળ્યું હા તો આપણને બરાબર. ખબર પડી કે આ રઘવાટ કરવા જેવો નથી, ધીરજથી કામ કરવાનું છે. બરાબર બરાબર. હા, એવું ખબર પડે આપણા કર્મો હા. પરથી. કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડો બિફોર. બરાબર. એવું કહેવત છે ને કે ભાઈ હા જી. આપણે ચાલતા હોય તો આપણો પડછાયો સૂર્યનારાયણના તડકાના હિસાબે આગળ પડે. બરાબર. આપણા જે કર્મો કેવા છે એ તમને હા. પહેલા જણાય કે આપણી પ્રકૃતિ રઘવાટી છે. બરાબર એટલે બરાબર. રઘવાટિયા કર્મો આગળ ને આગળ આવે છે. હા, જેવો માલ ભરે છે પડછાયો એવો કેવો આવે આગળ છે. આગળ. બરાબર હા, બરાબર. એટલે આપણે સમજવાનું કે હવે ફાઇલ નંબર 1 સાથે વાતચીત પ્રયોગ કરવાનો. શાના માટે બરાબર. રઘવાટ કરો છો? દાદા હમ. ભગવાન કેવી રીતે જીવી ગયા? હમ. ધીરજ હમ. થી કામ લેવાનું છે, પણ ક્યારેય રઘવાટ કરવા જેવો નથી. બરાબર. રઘવાટ એટલે ઇમોશનલ હા. પણ હમ. હમ. ઇમોશનલ. ઘણા તો સ્ટેશન પર જઈને રઘવાટ કરે છે ને ગાડી આવશે ક્યારે આવશે રાહ જુએ. હા. હા. એ મહેશભાઈ, રઘવાટિયા માણસ હા, કશું આપણે કામ જે ના થાય. વાતચીતનો જે પ્રયોગ જે આપણે કહીએ છીએ ને, એ સમજવા કે એવું હા, નક્કી કર્યું હોય કે આખો દિવસ આપણે આ જ કરવું છે, તો એવું પણ બની શકે ને કે બીજું કોઈ કામ નહીં કરવાનું, ખાલી આ જ પ્રયોગ લેવો છે, તો એવું લેવાય ને વાતચીતના પ્રયોગમાં? લેવાય કે ભાઈ હા સવારે ચા આવી, હા ચા આવી તો કેવાનું ભાઈ હવે તમે ચા પી લો. બરાબર. હમ. એવું હરીશભાઈને કહેવાય ને. કહેવાય ને. હા ચલો નહીં લો, બ્રશ કરી લો. બરાબર. સવારથી આ જ કરવાનું કહ્યું દાદા ભગવાને હા હા, પછી કે બીજું કશું સંજોગો કરવાનું જ. ને બધા હા, આવવાના. બરાબર કરવાનું બરાબર. નથી આમાં. હા હા, આમાં એટલે બોલવાનું બી નથી. હવે જાગૃતિ જ રાખવાની છે. આ વાતચીતનો હા, પ્રયોગ એટલે શું? ઉપયોગ. શું ઉપયોગ? તમે બરાબર ફાઇલ થી છૂટા પડ્યા. બરાબર. હા, અને તમે તો વાતચીત મોટી, ક્યારે કરી શકો? કે તમે ફાઇલ નંબર 1 થી છૂટા પડો. તો જ વાત થાય. બરાબર. એ છૂટા પડવાનો તો આ પ્રયોગ છે બધા જ. હા હા, અને આ તો હા, જેટલા વાતચીત કરો એટલા તમે ફાઇલ નંબર 1 થી છૂટા પડ્યા. બહુ મોટી વાત કહેવાય ભાઈ. આ તો બહુ બરાબર. સહેલો પ્રયોગ આપ્યો છે, પણ સહેલું બધાને ગમતું નથી. એટલે ઊંધા માટે લટકાવીને પેલા તપ કરાવે ને જપ કરાવે, સંસાર સાચી વાત. છોડાવે. હા. એ બધો ક્રમિક માર્ગ જે હાર્ડ હમ. હતો હા, એનાથી આપણે એમાંથી, ટેવાયેલા છે. હા, કસરતો એમાંથી તો બહાર કરવાડ્યા કાઢે, છે. એમાંથી તો બહાર કાઢી દીધા. હા, પછી એક ખ્યાલ એક આવ્યો? બીજો, હા, આવી ગયો. બોલો. બીજો સવાલ પૂછું. એમાં એવું છે કે યાદ આવે તેનું પ્રતિક્રમણ કરવું અને ઈચ્છા થાય તેનું પ્રત્યાખ્યાન કરવું. હા, એટલે યાદ કેમ આવે છે? ફરી ફરી યાદ આવે. હમ. યાદ આવે છે, ફરી ફરી યાદ આવે છે, એટલે ફરિયાદ ઊભી છે. બરાબર. એટલે કઈ પણ વસ્તુ યાદ આવે છે એટલે હમ. આપણે પ્રતિક્રમણ કરવાનું. શુદ્ધાત્મા કેમ નથી યાદ આવતો? એટલે આપણે સામે વાળામાં કે આપણામાં? એટલે ઈચ્છા થાય એનું પ્રત્યાખ્યાન કરવું. કે ઈચ્છા એટલે શું છે? કે પહેલાના પ્રતિક્રમણ થયા નથી, એટલે આ ઈચ્છા તીવ્ર કહેવાય. યાદ આવે એ તીવ્ર ના કહેવાય. પણ ઈચ્છા એટલે એનું પ્રત્યાખ્યાન કરવું. પ્રત્યાખ્યાન એટલે ફરી આ મારે ભૂલ કરવી નથી, બરાબર, એ એનું રીતે. નામ પ્રત્યાખ્યાન. રાઈટ. હા. ઈચ્છા એ પ્રગટ અગ્નિ કહેવાય. પ્રગટ અગ્નિ કહેવાય. એટલે આ પ્રત્યાખ્યાન કહ્યું છે એનું. એટલે બરાબર. અત્યારે શું છે? પ્રતિક્રમણ કર્યું છે, આલોચના કરી છે, પણ પ્રત્યાખ્યાન નથી કર્યું. એટલે આ ઈચ્છા ઊભી થાય છે. કોઈને ફરી નહીં લક્ષ્મીની કરવું ઈચ્છા એવું. થાય, હા. કોઈને ઈચ્છા થાય. હા. એટલે જાત જાતની ઈચ્છા થાય. એટલે કે આ ઈચ્છા થઈ કેમ? કે હા. ભૂલનું પ્રત્યાખ્યાન નથી કર્યું. અચ્છા, પ્રતિક્રમણ બરાબર. કર્યું છે, પણ ફરી ભૂલ કરવી નથી એવું બરાબર. નક્કી નથી કર્યું. હા. દાદા પાસે શક્તિ નથી માંગી કે હવે આ ફરી ભૂલ નથી કરવું. એટલે હા, કે એવી જયારે શક્તિ ઈચ્છા આપો. થાય હા. ત્યારે પ્રતિક્રમણ કરી લે. રાઈટ. હા, સમજી ગયો. ખ્યાલ આવ્યો? હાજી બહુ હાજી. સરસ છે સૂત્ર. હા.
હા, અને બહુ હવે સરસ છે. હું છેલ્લું કહું છું. હા, એમાં એવું હા, છે કે બોલો બોલો. કેવળ જ્ઞાનની વ્યાખ્યા છે, તો કેવળ અજ્ઞાનની વ્યાખ્યા પહેલી, પછી કેવળ અજ્ઞાનનો જથ્થો છે એની સ્લાઇસ પાડી, એ તો એકુય સ્લાઇસ પ્રકાશ ના આપે. અને જો કેવળ જ્ઞાનના જથ્થાની સ્લાઇસ પાડીએ હમ, તો એકુય સ્લાઇસ અંધકાર આપે, તો હમ, કે છે એક એક સ્લાઇસ પ્રકાશ આપશે. હમ, એટલે જે આ સ્લાઇસ પાડવાની જે વાત કરે છે ને, હમ, એ એમાં થોડુંક સમજાવવાનું હમ. છે. એટલે આ તો દાખલા તરીકે સિમિલી આપે છે. કેવળ જ્ઞાન ગમે ત્યાંથી આપણે બ્રેડની સ્લાઇડ નથી પાડતા. 10 ટુકડા કરીને મોટી બ્રેડ લાવો, એની સ્લાઇડ નથી પાડતા. આ રાઈટ. તો ઇંગ્લિશ શબ્દ છે હા અને એની સાથે હા એટલે સિમિલી આપી છે સ્લાઇડ પાડવા. ગમે તેવો એનો ખૂણો હોય ને, કાપીએ આપણે, સ્લાઇડ પાડીએ. આ કેક લાવીએ છે તો નહીં સ્લાઇડ પાડે, એટલે બધાને ચપટા કરીને બધાને કેક લાવે પછી. હા હા એટલે એટલે એમાં અજ્ઞાન માટે જે એમાં કહે છે અજવાળું ને, જ હોય એટલે એ ખબર ના પડી. સ્લાઇડમાં ગમે તે. હા, હમ. એટલે અજ્ઞાન માટે અંધારું જ હોય. એટલે અજ્ઞાન એટલે અંધારું ને કેવળ જ્ઞાન એટલે સંપૂર્ણ અજવાળું. એટલે આખો અજ્ઞાનનો જથ્થો હોય ત્યાં પ્રકાશ નામનો ગુણ ના હોય. અજ્ઞાન એટલે અંધારું બરાબર. અને કેવળ જ્ઞાનનો જથ્થો કેવા સ્લાઇડ પાડે તો એકું સ્લાઇડ અંધકાર ના આપે. બરાબર. એક સ્લાઇડ પ્રકાશ આપે. એમ પ્રકાશ એટલે હા, જ્ઞાન, રાઈટ. અજવાળું. રાઈટ. બહુ આ તો નહીં સિમિલી રૂપે સમજાયું. સૂત્ર છે કેવળ જ્ઞાન. સમજી ગયો. નિરંતર અજવાળું, હા, નિરંતર અંધારું. બરાબર. હા, અને અંધારાનો તો કે ખ્યાલ સ્લાઇસો આવ્યો? પડે જ નહીં ને. પડે જ નહીં. અંધારાની સ્લાઇડ બરાબર કેવી છે. પડે? અંધારા પડે ને. ને પ્રકાશની શાળા હા, રાઈટ. સૂર્યનારાયણના સામે દેખાય છે તો ગમે તેટલી સ્લાઇડ પાડો તો પ્રકાશ જતો રહે સૂર્યનારાયણ. ના, બરાબર છે. ને અત્યારે અંધારું છે બહાર, બરાબર. અંધારામાં સ્લાઇડ પાડો તો કેવું અંધારું જ હોય. રાઈટ, સાચી વાત છે. હા, ના, અંધારું બરાબર છે. એટલે હા. હા, એટલે હા. ખ્યાલ આવી ગયો. બસ. હાજી, ચાલો. જય સચિદાનંદ. બહુ જય સરસ, સચિદાનંદ. મજા આવી. હાજી. જય સચિદાનંદ મહાત્માઓ. ક્વેશ્ચન્સ નથી મહાત્માઓ? હા, ગીતાબેન ને ક્વેશ્ચન આવ્યો. હા, બોલો બોલો. બોલો ગીતાબેન. જય સચ્ચિદાનંદ રજનીકાંત અંકલ, જય સચ્ચિદાનંદ જય મહેશ સચ્ચિદાનંદ. આનંદજી, જય સચ્ચિદાનંદ હા, સાહેબ. જય સાહેબ એક સચ્ચિદાનંદ. એવું હતું કે આપણે આ પ્રમાદ અને ગારવતા વચ્ચે શું ફરક છે? પ્રમાદ અને હા, ગારવતા. પ્રમાદ એટલે આળસ. હમ વિધિ હમ કરવામાં આળસ આવે, ઉઠવામાં આળસ આવે, પ્રમાદ આવે. હમ હમ ગારવતા તો એના ઉપર એક સ્ટેજ છે. ગારવતા એટલે અંદર ખૂપી જાય. પેલો ભેંસનો દાખલો આપેલો ને કાદવમાં, હા હા એ ખ્યાલ છે. હા એને કાદવ કીચડ વાળું જેને પેલો હા બતાવે લીલું છમ ઘાસ, પણ એને એસી જેવી ઠંડક કાદવમાં લાગે. એટલે સંસાર રૂપી ગારવતા કઈ. હા સંસાર રૂપી પ્રમાદ ગારવતા. નીચી કેટેગરીનો છે ને હા ગારવતા આખી સંસારમાં ખૂપી ગયો કહેવાય. પેલો હમ ટાઈમ હમ બિંગ આવે પ્રમાદ. હા હા અમુક હા ટાઈમે તમને આળસ પ્રમાદ આવે છે ને, હા ટાઈમ હા બિંગ આવે. અને ગારવતા તો અંદર એસી માં તમે ઉભા જ ના થાવ. હમ હમ એસી હમ ની બહાર નીકળવાનું જ ના ગમે. હમ એ હમ ગારવતા. એ તો સામાન્ય એસી નો દાખલો આપ્યો. પણ હમ હમ સંસાર રૂપી સંસારમાં જ નિરંતર સુખ છે. હમ હું કરું છું એ જ એને ગમે છે. બીજું કોઈ કરે, કોઈ વાત કરે તો એને ગમે. હું સાચી છું. દરેક જાતની ગારવતા આવે. હા હા મારી જ વાત સાચી છે, મને જ આવડત હા છે. હમ એ હમ આખું જે દાદા ભગવાન કે છે ને કે હમ આત્માના સુખ કરતા સંસારિક પૂતગલનું સુખ માંથી નીકળી જ હાજી શકતો નથી. હમ એટલું બધું મીઠાશ વાળું સુખ લાગે છે. જે હાજી મીઠાશ વાળું સુખ લાગે ને, કોઈ કહે ને તો એને એવું થાય કે આ કહેતા હશે હવે, પણ હું કરું છું એ જ બરાબર છે.
એ ખૂંપેલો જ હોય. સંસારના વિનાશી ચીજની તીવ્રતા એને ગારવતા કહી. એ ગારવતા. અને પ્રમાદ ને આળસ કેવું કે આવે જાય આવે જાય, ખૂંપેલો ના હોય. ખૂંપેલો ના આમાં હોય. એ છે ને એટલો બધો ઇન્ટરેસ્ટ હોય ને તો દાદાની વાત કે આજ્ઞા એ અભ્રયે ચડાઈ દે, એ ગારવતા. એટલે આ કે પ્રમાદમાંથી છે ને તો એકવાર બહાર પોતાપણું, બી ગર્વ, આવી જાય ને. ગારવતા. હા, પ્રમાદમાંથી પ્રમાદમાંથી બહાર આવી શકે ને. બહાર આવી જાય ને એકવાર. હા, આવી જાય. આળસ પ્રમાદ માંથી બહાર આવી જાય. તો ગારવતામાંથી કોઈ જગાડનારો જોઈએ, કોઈ ટકોર કરનારો જોઈએ, એવો અનુભવ, એવી ઠોકર વાગવી જોઈએ. એને ઠોકર વાગે, અનુભવ થાય. છતાંય પેલી માન્યતા છે ને કે આમાં સુખ છે, એવી દ્રઢ કરેલી હોય ગારવતામાં માન્યતા. એટલે બેસને ગમે તેટલું લીલુંછમ, એની માન્યતા કેવી છે કે આ કાદવ કિચડમાં એસી જેવી બહાર એટલી ગરમી છે, એટલે આપણને આ એસી માં નથી બહાર નહીં નીકળતા ઘણી વખતે. એવું આ સંસાર રૂપી એસી. ખાવા પીવાનું, હરવા ફરવાનું, શોપિંગ કરવાનું, સંબંધો સાચવવાના, હું કઈક છું, મારે કઈ આવડત છે, બહુ પ્રકારની ગારવતા હોય. બહુ હોય. પૂજાવાની કામનાની ગારવતા હોય. લો, મારા જેવું કોઈને આવડતું નથી, એમાંથી તમે બહાર જ ના નીકળો. હું જ રૂપાળી લાગુ છું, મારામાં જ આવડત છે. સંસારમાં જ ખૂંપ્યા કરે, કાદવમાં કેવું ખૂંપ્યા કરે. એવું સંસાર રૂપી ગારવતા કઈ. એને શુદ્ધાત્મા યાદ ના આવે, વિધિ વિધાન કશું યાદ ના આવે. કરીશું પણ પેલામાં તો પ્રમાદમાં તો એને પોતાને ખૂંચે. આ ગારવતા તો એને ખબર જ ના પડે, ખૂંચે બી નહીં. પ્રમાદ આળસમાં તો કોઈ ટકોરે કરનાર હોય. હવે મહાત્માઓને હવે દેખાય ગારવતા. હવે છે ને મહાત્માઓને અંદર જાગૃતિને લીધે શું છે કે આખો દાડો મારો લોપડ ચોપડમાં ગયો, કઈ ગારવતામાં ગયો, એમ કરીને અંદર પ્રજ્ઞા ચેતવે. ગારવતા તો હોય જ, મહાત્માને હોય. દાદા ભગવાન એક પુરુષ થઈ ગયા ગારવતા વગરના. આપણે તો દરેક જાતનું પ્રમાદ, આળસ, ગારવતા, તીવ્રતા એની કેટલી છે ને, જેટલી તીવ્રતા એટલું તમને અજાગૃતિ રહે. ગારવતા એટલે અજાગૃતિ, ઉપયોગ વગરનું જીવન. બોલો, ઉપયોગ વગરનું જીવન, સાચી વાત છે. ગારવતા કઈ. કરેક્ટ સાહેબ, કરેક્ટ. મિકેનિકલ જીવન. બરોબર. હા, પ્રતિક્રમણ ના થાય, નવકલમો ના થાય. બરોબર છે. એ ડૂબ્યો જ હોય એની પ્રકૃતિના ખૂણા ખાચરામાં, કઈ ને કઈ એનું માન પોસાવવા માટે, લોભ પોસાવવા માટે, વિષયો પોસાવવા માટે એ અંદર ખૂંપેલો હોય. ખૂંપેલો કયું? ખૂંપેલો કેમ કયું? પેલા કાદવમાં ભેંસ ખૂંપેલી છે. એટલે એને ગમે તેટલું તમે કહો કે આ ઇમ્પોર્ટન્સ છે, જ્ઞાનનું ઇમ્પોર્ટન્સ છે, પણ જુએ ના જુએ કરી નાખે. એને ગારવતા કઈ. બહાર નીકળવાનું મન ના થાય, વિધિ કરવાનું મન ના થાય, શુદ્ધાત્મા જોવાનું મન ના થાય, પાંચ આજ્ઞા પાડવાનું મન ના થાય. ચાલો આગળ આગળ બોલો. સાહેબ એક પૂછું રજનીકાંત અંકલ? હા, બોલો બોલો. હાજી હાજી સાહેબ, મહેશાનંદજી સાહેબ, એવું એક સૂત્ર હમણાં જ વાંચ્યું કે દાદા ભગવાન મૂળ પુરુષ, દાદા ભગવાન કે છે કે જ્ઞાની પુરુષનો પ્રેમ સંપાદન કર્યો એ ક્ષાયબ સંકિતનું એને બીજ પડી ગયું. જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું પ્રેમ સંપાદન કર્યું, એને ક્ષાયબ સંકિતનું બીજ પડી ગયું. એ પ્રેમ સંપાદન, તમે તો દાદાની સાથે નજીકમાં રહ્યા, તો કોને જરા. પ્રેમ સંપાદન એટલે શું? એમનો બોલ ઝીલી લેવો. દાદા ભગવાન બહુ સરસ કહેતા હતા, અમે પાણી માંગીએ હતા, તમે પાણી આપો છો. તમને ખબર પડી જોઈએ કે દાદાને શું જોઈએ છે. જે તે ઘરે મહેમાન આવે તો કેવું આપણે વ્યવહારથી પાણી બધું આપીએ છીએ, પણ ક્યારે આપવાનું એ આઈને તરત તમે આપો ને, તેને ઉપર દાદરો ચડ્યો, શ્વાસ ચડ્યો હોય. પરેશભાઈ ના પપ્પા કહેતા હતા એકવાર, તરત પાણી ધરી દીધું. એટલે મને તું બેસવા તો દે, મારો શ્વાસ તો થોડોક ઢીલો પડવા દે, પછી પાણી આપ. પાણી લઈને આવી ગયો, એટલે પાણી આપ્યું, ખોટું શું પડ્યું, પણ ક્યારે આપવાનું
એમને હમ. જરૂર હોય તારે. જરૂર દાદા હોય. ભગવાન પાણી માગે ને તમે આપો છો એવું કહેતા હતા. દાદા ભગવાન શું છે કે તમને ખબર પડવી જોઈએ અમને પાણી જોઈએ છે. બરોબર. એટલે આ તો એક પાણીનો દાખલો આપતા હતા કે હા, હા. દાદા ભગવાન શું કે છે કે આ જગત કલ્યાણ કરવામાં અમે આટલી બધી રાત દાડો મહેનત કરીએ છીએ. હાજી. તમે હા. બધા તૈયાર થઈ જાઓ, હમ. તમે કઈ દોડો. હમ. એટલે અમારે આટલી બધી ગામડે ગામડે જઈને હવે તમે કોઈ ગામડે જાઓ, અમારા કયા પ્રમાણે આ ત્રિમંત્ર સત્સાધનો આપો, અમારો બોલ હમ. ઝીલી લો, અમે શું કહેવા માંગીએ છીએ, આવું 10 લાખ વર્ષે પ્રગટ થયું. તો બધી બહુ હમ. વાત છે દાદા ભગવાનનો પ્રેમ સંપાદન. એ પ્રેમ સંપાદન. ઈવન દાદા કે છે આ 5 આજ્ઞા પાળશો ને એ જ તોય મોટું. પ્રેમ સંપાદન થશે. દાદા થશે. માટે સિન્સિયર રહેશો, દાદાનો હમ. બોલ ઝીલી લેશો. હમ. એક હાજી. મહાત્મા ઇન્દોર થી આવતા હતા, હમ. હમ. વર્ષમાં એક જ વખત આવતા હતા. તો હમ. દાદા ભગવાન એમના વખાણ કરતા હતા. અમે રોજ જતા હતા મહાત્માઓ. તો કે આ જો ઇન્દોર થી આવે છે કાકા એક, તો કેટલી બધી આજ્ઞા પાળે છે, 5 આજ્ઞા. કેટલા હમ. સિન્સિયર છે કે બહુ. 5 આજ્ઞાનો બોલ એમને ઝીલી લીધો. હમ. તો શું કૃપા હમ. ના વર્તે? બહુ બહુ જ એટલે કૃપા અમારો બોલ વર્ષે. ઝીલી લો કે છે. હમ. હા, એ દાદાના આશય પ્રમાણે તમે જીવો, એ બોલ હમ. ઝીલો લીધો કહેવાય. કૃપા વર્તે જ કે છે. ખ્યાલ આવ્યો? હાજી. હા, સરસ સમજણ પડી. હા, સરસ સમજ. એમની ઈચ્છા પ્રમાણે આપણે બધું કરીએ. હાજી. દાદા હા. ભગવાનને શું ઈચ્છા હોય? જગત કલ્યાણ કરવાનું. જગત એટલે કલ્યાણ. કે હા. આપણે પોતાનું જે કલ્યાણ થવો, હા, તો હમ. પેલા આપણું પોતાનું થવું જોઈએ ને. એના હમ. માટે દાદા ભગવાને જે રસ્તા બતાવ્યા છે એ હમ. પ્રમાણે ચાલીએ તો હાજી. દાદાનો રાજીપો ઉતરે. હા, એ હમ. કહેવા માંગે છે. બોલ બહુ ઝીલી લીધો કહેવાય. બોલો બહુ બીજું. સરસ. ના, બસ સરસ સરસ. હા, જય સચ્ચિદાનંદ. જય સાહેબ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ધીરુબેન. જય સચ્ચિદાનંદ મામા, જય સચ્ચિદાનંદ પરેશ, મહેશ જય આનંદજી. સચ્ચિદાનંદ. આ છે ને હા, એક જય હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ એક બુકમાં છે આપણા JSS વિતરાગ ના સાઇટ ઉપર આ બુકમાં છે. સંપુજય દાદા ભગવાન પ્રબોધિત આપત સૂત્ર, પેજ 9 ઉપર છે. એ સૂત્રમાં કે છે કે આ સ્પીડ બ્રેકર છે તે શા માટે છે? તમારી સેફટી માટે છે. માટે આ અડચણો આવે છે તે તમારા હિત માટે આવે છે. આ અડચણો ના હોય તો બધા સ્પીડમાં અટકાયા વગર દોડાદોડ કરે અને અથડાઈ મરે. નોર્માલિટીમાં રહેવા માટે અડચણો છે. આપણે તો બધા અડચણો એવોઇડ કરતા હોઈએ, રાઈટ? કે અડચણ ના આવે તો સારું. પણ આમાં કે છે કે અડચણો માટે સ્પીડ બ્રેકર હમ, એના ઉપર થોડું સમજાવો ને કે બરાબર આ છે. બહુ બધા મોટી વાત સંયોગો. છે દાદા ભગવાનની. આ અડચણો એટલે પ્રતિકૂળ સંજોગો. હા. અડચણો એટલે પ્રતિકૂળ સંજોગો. અને સ્મૂધલી બધું ચાલ્યા કરે, અનુકૂળતા. તે પ્રતિકૂળ સંજોગો આત્માનું વિટામિન છે અને હા. અનુકૂળ સંજોગો દેહનું વિટામિન છે. હા. તમે સહેજ અડચણ આવે ને, હા. તરત જ તમે શુદ્ધાત્માની ગુફામાં જતા રહેશો. તરત આજ્ઞા કોક તમને વળી જાય, ફાયરિંગ હા. આપે, હા. કોઈ હા. હા. વળનાર ના હોય તો તમે રાઈટ. કયા ઉપયોગમાં રહેશો? હું તો બહુ રાઈટ. સારી છું, મારી કઈ હા. ભૂલ નથી. પણ કોઈ તમારું અપમાન કરે, હા. તરત તમને અંદર શું થાય? હૃદય લાલચોળ થઈ જાય, અનઇઝીનેસ થાય. એ હા. સ્પીડ બ્રેકર કહેવાય. તારે આ સ્પીડ બ્રેકરો આવે ને તો આપણે ગાડી ધીરી પાડીએ, રઘવાટ ના કરીએ. એટલે હા. હા. આ અંદર બહાર કોઈ ભૂલ બતાવનાર નથી, હા. એટલે અંદરથી ભૂલ દેખાય એવી નથી. રાઈટ. તો કોઈ રાઈટ. ભૂલ રાઈટ. બતાવે તો સારું નહીં. બહુ સારું. તમે તમારી જાતને અપમાન કરી શકો? ના. તમે તમારી જાતને અપમાન, નીરુબેનને અપમાન કરી શકો? ફાયરિંગ આપી શકો? વળી શકો? ના. એટલે કે છે આ કોક વળનાર જોઈએ. અને આપણે દાદા તો ભગવાન એવું કહેતા હતા, અમે તો રોજ
10 અપમાન થાય એવી બાધા રાખતા હતા. શું કહેતા હતા મહાત્માઓને? બાધા એટલે શું કહેવાય આપણે ગુજરાતીમાં તો? હા, કે મારા 10 અપમાન થાય. હવે કોઈ રાખે બાધા? ના રાખે. પણ દાદા કે છે કે આપણે આ કદાચ આવી પડી અપમાન, તો આપણે જ્ઞાનનું એનાલિસિસ કરવાનો, સ્પીડ બ્રેકર મારવાનો સ્કોપ મળી ગયો. સ્પીડ બ્રેકર એટલે આપણી પ્રકૃતિ જે આજ્ઞામાં નથી રહેતી, જ્ઞાનમાં નથી રહેતી, એને આ સ્પીડ બ્રેકર એટલે એક બ્રેક વાગે છે. આપણી પ્રકૃતિ જે રઘવાટ વાળી છે, આજ્ઞા નથી પાડતી, કે પોતાના મનમાની કરે છે, એનો બ્રેક વાગે છે આપણને આ પ્રતિકૂળ સંજોગોમાં. અંદર થિંકિંગ ઊભું થાય. મહાત્મા છે ને એટલે થિંકિંગ ઊભું થાય. એટલે પ્રતિકૂળ સંજોગો ઊભા નહીં કરવાના. તપના સંજોગો પ્રતિકૂળ એટલે તપના સંજોગો. પણ આવી પડેલું તપ પહેલા જમાનામાં શું હતા? સતયુગમાં ઘરે બેઠા તપ આવતા નતા, એટલે જંગલમાં જવું પડતું હતું. પ્રતિકૂળતા ઊભી નથી થતી સતયુગમાં. બધા સગા સંબંધી, બધું ખાવા પીવાનું બધું ઈઝી. અત્યારે તે વખતે જંગલમાં તપ કરવા જવું પડતું હતું, આ મોક્ષે જવા માટે, આપણો અહંકાર માઇલ્ડ કરવા માટે. તો અત્યારે કળિયુગમાં ઘરે બેઠા તપ, કવિરાજે લખ્યું. શું કહ્યું? એટલે તપ ઉભા નહીં કરવાના, પણ તપના સંજોગ, આ સ્પીડ બ્રેકરો નિમિત્ત કોઈને કોઈ મળી આવશે તમને. તમારી ઈચ્છા પ્રમાણે કશું નહીં થાય. બધી અનફેવરેબલ સંજોગો, અનડિઝાયરેબલ સંજોગો તમારી ઈચ્છા પ્રમાણે નહીં થાય. તો કે આ બધા સંજોગો પ્રતિકૂળ સંજોગો. સ્પીડ બ્રેકર એટલે પ્રતિકૂળ સંજોગો. આપણી ઈચ્છાના ગાડી સ્મૂથ ચાલતી હોય ને કઈ સ્પીડ બ્રેકર આવી ગયું, ઘડી બ્રેક મારવી પડે છે. એટલે સ્પીડ બ્રેકર એટલે મૂક્યા છે કે આ રઘવાટીઓ ના થઈ જાય, માણસ એક્સિડન્ટ થઈ જાય. એટલા સ્પીડ બ્રેકરો મૂક્યા છે. એટલે આપણે એડજસ્ટમેન્ટ લઈએ છીએ. સ્પીડ બ્રેકર વખતે આપણે એડજસ્ટમેન્ટ લઈએ છીએ. એટલે આ મન વચન કાયા રૂપી ગાડીમાં આ સ્પીડ બ્રેકરો જે સામે આવે છે ને, બધા માણસો, તમે આવું કર્યું, મારું બગાડી નાખ્યું, તમારા અક્કલ નથી, ભલી વાર નથી, એ બધું આપણી જે નોર્માલિટી માં લાવવા માટે છે આ. એટલે આત્માનું વિટામિન કહ્યું. આત્માનું વિટામિન એટલે શું? કે તે વખતે અંદર આપણી સંશોધન થાય. મહાત્મા છે ને, આયુ કઈથી વ્યવસ્થિત શક્તિએ સપ્લાય કર્યું. આ ફાઇલ છે, એનો નિકાલ કરવાનો. એટલે 5 આજ્ઞા હાજર કરવા માટે સ્પીડ બ્રેકરો છે. ખ્યાલ આવ્યો તમને? હા. એટલે દરેક સંજોગો જે અનફેવરેબલ છે ને, ફેવરેબલ નથી, અનફેવરેબલ છે, એ બધા સ્પીડ બ્રેકરો છે. ને વધારે પડતો રાગ થાય એ બી સ્પીડ બ્રેકર છે. કોઈના માટે મમતા વધારે થઈ જાય ને, રાગ થઈ જાય ને, એટલે મહાત્માને દેખાય કે આ બહુ રાગ છે, બહુ એના માટે પ્રેમ, વધારે પડતો પ્રેમ છે. ગમવા પણ સ્પીડ બ્રેકર છે, ને ના ગમતું પણ સ્પીડ બ્રેકર છે. ઊંડા ઉતરો તો. હા, એ ગમવા ઉપર થોડું સમજાવો ને, કે એ કેવી રીતે સ્પીડ બ્રેકર છે ગમવા ઉપર? આપણને 5 આજ્ઞા આપણે રાગ, ગમવા પણ એટલે રાગ, ને ના ગમવા પણ એટલે દ્વેષ. કોઈને જોઈને કેવું વધારે પડતો રાગ થાય. રાગ એટલે મોહ. એટલે વધારે પડતા મોહમાં આપણે તન્મયાકાર થઈ જઈએ, એકાકાર. એટલે એટલા તન્મયાકાર તો શબ્દ ના આવે આપણામાં, પણ ઇન્વોલ્વમેન્ટ, એટલું બધું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય એની જોડે, એટેચમેન્ટ. તે આપણે શુદ્ધાત્મા જોવાનું ચૂકી જવાય. વ્યવસ્થિત શક્તિ કરતા છે એ ચૂકી જવાય. આ ફાઇલ છે સંભાવે. તમારી દીકરી હોય, જમાઈ હોય, વધારે પડતું આમ દીકરી માટે એટલું બધું રાગ હોય ને, પણ દીકરીમાં શુદ્ધાત્મા નહીં દેખાય, જમાઈમાં શુદ્ધાત્મા નહીં દેખાય, ફાઇલ સ્વરૂપે નહીં દેખાય. એટલે આ પણ જો જમાઈ કઈક બોલી ગયા કે મારું બરાબર સાચું નહીં, તે સ્પીડ બ્રેકર કહેવાય. એટલે આપણે કોઈ અથડામણ કરવા આવે ને, એ બધા સ્પીડ બ્રેકરો આપણને જાગૃત કરવા આવે છે. કે ગાડી ચલાવતા એ સ્પીડ બ્રેકર તમને એવું કે છે સ્પીડ ઘટાડો, નહીં તો એક્સિડન્ટ થઈ જશે.
એટલે આપણે જ્ઞાનની આ સ્પીડ બ્રેકર જ્ઞાન હાજર કરવા માટે આ બધા પ્રતિકૂળ સંજોગો આવે છે જ્ઞાનમાં રાખવા માટે. એક એક સંજોગ તમને છોડાવવા આવે છે, હા પછી સારો હોય કે ખરાબ હોય, રાગ વાળો હોય કે દ્વેષ વાળો હોય, બંને સંજોગોમાં આપણને એલર્ટ કરે છે કે તમે મમતા ના કરતા, મોહ ના કરતા, દ્વેષ ના કરતા, કકરાટ ના કરતા. બહુ સરસ દાદાની વાત છે. આ સ્પીડ બ્રેકર તો બહુ જ બંને રીતનું છે, રાગ વાળા અને દ્વેષ વાળા. પણ આપણે કળિયુગમાં આપણે રાગથી નથી બંધાયા, સતયુગમાં રાગથી બંધાયેલા, કળિયુગમાં દ્વેષથી બંધાયા છે. હા એટલે દાદા કે વિત દ્વેષ પહેલા કરી નાખીએ છીએ જ્ઞાન મળ્યા પછી, પછી વિતરાગ થવાશે. હા વિત દ્વેષ એટલે દ્વેષ પહેલો નીકળી જાય છે આ જ્ઞાન પછી. હા ને રાગ એટલે આ ચારિત્રમો જે રહ્યો, મારા પણ હું પણ પેલું ડિસ્ચાર્જમાં, એ થોડું આપણને દેખાય. ઓ આ મમતા કોને છે, નીરુબેન ને આથી બહુ મમતા છે, એટલે પેલો દ્વેષ જશે, સંપૂર્ણ દ્વેષ, વિત દ્વેષ એટલે દ્વેષ વગર, વિત દ્વેષ એટલે દ્વેષ વગરના થઈ ગયા તમે, અને રાગ વગરના થઈ રહ્યા છો, વિતરાગ. આ તો બહુ લાંબી લાંબી વાત કરી નાખી મેં. ચલો વાંધો નહીં. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ડીપમાં ગયો, ડીપમાં ગયો. જય તમને સચ્ચિદાનંદ. સમજવા મળે ને એટલા માટે. જય સચ્ચિદાનંદ. આપણે આ છેલ્લો ક્વેશ્ચન છે અને ટાઈમ લિમિટેડ છે. મહેશાનજી, ઓકે, કેબી નો, હા કેબી ટૂંકમાં પટેલ. બતાવી દો. હા આવો કેબી, આવો. કેબી. હા બોલ્યો. હા બોલો બોલો. બોલો બોલો. હા જય સત્યાનંદ. હવે તમે દાદાને જય કેવી રીતના ભેગા થયા હતા અને દાદાને ઓળખ્યા કેવી રીતના પછી? કશું મળવા જ નથી ગયો. આ તો ભાઈબંધે મને કહ્યું કે મારે ઘેર એ ગુરુજી આવવાના, દાદા શબ્દ નહીં, દાદા ભગવાન બી શબ્દ નહીં, તારે જમવા આવવાનું છે. તમારી સોસાયટીની પેલી બાજુ રોડ પર રેલવે કોલોની છે. ભાઈબંધ ખાસ હતો, એને આમંત્રણ આપ્યું એટલે હું ગયો, મળ્યા. કોણ દાદા ભગવાન, કોણ આ જ્ઞાની પુરુષ, કશું નહીં. પણ એટલું ખબર પડી કે આ ભાદરણના છે દાદા ભગવાન ને. બરાબર, ભાઈબંધે ઓળખાણ કરી કે આ ભાદરણના છે. એ બા પપ્પા, ફાધર, ગ્રાન્ડફાધર નું નામ પૂછ્યું તો કે તો છઠ્ઠી પેઢી આપણે એક જ કુટુંબી થઈએ. ને કશું કે ભગવાન કઈ છે, ઉપર છે, શું કરતા હશે મને ખબર નથી. ચલ તું વિધિ કરી લે. આશીર્વાદ આપ્યા દાદા ભગવાન, નમસ્કાર. સત્સંગમાં આવતો રહેજો. જ્ઞાન તો 2 વર્ષ પછી લીધું. આ તો 75ની સાલ, 77માં જ્ઞાન લીધું. આ જ્ઞાનની કોઈને પડી નથી, અમને આપતો પુત્રોને. એ ફક્ત આ દાદાનો પ્રેમ અને એમનું આકર્ષણ, એમની આંખો, અને જબરજસ્ત એમનો પ્રેમ હતો. જ્ઞાન તો ના છૂટકે લીધું, અમે તૈયાર જ નતા જ્ઞાન લેવા માટે. દાદા ભગવાનનું એટલું અંદર આકર્ષણ હતું, જ્ઞાન લેવાની ઈચ્છા બી નથી. આ તો ધીરે ધીરે સત્સંગના પરિચય સત્સંગમાં આવતો રહે છે. 2 દાડે 3 દાડે એક વખત જતા હતા. દાદા ભગવાન બોમ્બે રે, 15 દાડા 15 બરો. મારા મિત્રને કહું, દાદા કેતા સત્સંગમાં આવતા છે. અઠવાડિયું થઈ જાય પછી ખબર પડે કે બરોડા આયા દાદા ભગવાન, તો પછી 10 દાડામાં જવાના હોય. આ ધીરે 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 અંદર એટલું આકર્ષણ ક્રમિક માર્ગમાં 6 વર્ષથી જતો હતો. પણ આખું જે એ ડાયવર્ઝન એ બાજુ થઈ ગયું છે. ચાલ્લો કરીને જ ગયેલો દાદા ભગવાન પાસે. ભાઈબંધને કહ્યું આ ભગત છે ને કઈક જોયું હશે પાટલું, મારા પાટલામાં કર્મ. દાદા કે પુણ્ય, જબરજસ્ત પુણ્યશાળી હોય તો મને ભેગો થાય. એટલે મારે તો હોદવાય નતું જવું પડ્યું. સોસાયટીની બહાર સામે 10 મિનિટનો રસ્તો. એટલે કુદરતી રીતે કઈ ધાડ મારી નથી. પછી એમને જ પકડી રાખ્યા દાદા ભગવાન. પછી તો એમને જ પકડી રાખ્યા ને. આપણા તો શું લાયકાત હોય ને. કોલેજમાં તે SY BCom ભણતો હતો. કોલેજની લાઈફ કેવી હોય તે, એમાં એક દાદા ભગવાને આપણને ખેંચી લીધા હોય ને એવું લાગે. એ આકર્ષણ હતું. દાદા ભગવાનનો પ્રેમ, એમની વાણી, એમનું વર્તન અને એમનું લઘુત્તમ ભાવ, સાદાઈ, એ બધા બહુ ગુણો તો 1000 ગુણો કઈ ઓછા નહીં. પ્રેમથી અમે ખેંચાયા છે. છોડવાનું જ મન ના થાય. ના કહ્યું બોમ્બે હોય તો દર શનિ રવિ બોમ્બે જતા હતા. હે દાદા ભગવાન જેવું તે ઓફિસમાં પતે ને ઓફિસ,
પછી કોલેજ પતે ને તો ઘરે નહીં જવાનું, સીધા દાદા પાસે. કોલેજ જતા પહેલા દાદા પાસે, નોકરી કરતા વખતે સીધું દાદા પાસે, પછી નોકરી જવાનું. નોકરી ત્યાં પછી ઘરે નહીં જવાનું, સીધું સત્સંગમાં જ જવાનું. એટલે આ બધું એક આકર્ષણ જ હતું. સત્સંગ બહુ સમજ નથી પડતી, એ તો 2-3 વર્ષ પછી સમજ પડી. બરાબર. પણ તમને વિધિ પહેલા બરાબર છે. જય શું સચિદાનંદ. કહ્યું? શું કહ્યું તમે? મેં કીધું તમને વિધિ હા, પહેલા વાંધો કરાવી દીધી, જ્ઞાન વિધિ પછી વિધિ લીધી. એટલે આ કહીએ ને કે ભાઈ આ જ્ઞાન વિધિ 2 વર્ષ પછી લીધી. બરાબર. એ આ ડાકોર ગોઠવેલું, મેં કહ્યું આ 6 રૂપિયા જવાના, 6 રૂપિયા આવવાના. અહીં વડોદરા હોય તો કેજો, બસનું ભાડું 6 રૂપિયા હતું. ને 15 દાડા પછી સંતરામ મંદિરમાં બરોડામાં જ્ઞાન વિધિ હતી. જ્ઞાન લેવું એવું હતું જ નહીં. આ તો બધા કે બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ. એટલે આ આકર્ષણ જ એટલો, પ્રેમ જ એવો હતો, ખેંચાઈ જઈએ. જ્ઞાન બધું સમજ પડી. જ્ઞાન લીધા પછી 2-3 વર્ષ સુધી જ્ઞાન ની કઈ સમજ નહીં પડી. તો ધીરે 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 સત્સંગમાં આવતા ગયા. હા, ચાલો, પેલો અનુભવનો ટાઈમ થઈ ગયો છે ને. હા, જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. હા, આપણે અનુભવ લઈએ, પછી તમારો અનુભવ સાંભળીશું. દીપકાનંદજી. હા, દીપકાનંદજી. Yes. Just a moment. જય સચ્ચિદાનંદ. અનુભવની યાત્રા આગળ વધારતા આજે આપણી વચ્ચે જે આવે છે એ આપણા બહુ જૂના મહાત્મા અને દાદાના ખૂબ નિકટમાં રહેલા એવા શરદભાઈના ચંદ્રિકા માસી. જય સચ્ચિદાનંદ. પધારો અને તમારો અનુભવ જણાવો. જે કઈ તમને શરદભાઈ કઈ કીધું હોય સાથે, કારણ કે પેલું તો એમનું પણ જણાવજો જરૂરથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. દાદાના દીક્ષિત આપ્ત પુત્રોને મારા ધ્યાન ભક્તિપૂર્વક નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર, નમસ્કાર. શરદભાઈના શુદ્ધાત્મા હાલ જ્યાં પણ હોય ત્યાં મારા અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર. જય સચ્ચિદાનંદ. મારા માતા પિતાને નમસ્કાર, સાસુ સસરાને નમસ્કાર. મારું નામ ચંદ્રિકા, મારા સસરાનું નામ અંબાલાલભાઈ જેઠાભાઈ ગાયજ, સાસુનું નામ હીરાબા, ગામ ગાયજ. 1967 મારા લગ્ન થયા. લગ્ન કરીને હું આવી ત્યાર પછી અઠવાડિયામાં દાદા સાથે રહેવાનું થતું, આવવા જવાનું ચાલતું. શરદભાઈ તો રોજ જાય અને રોજ સાંજે સત્સંગ કરીને આવે. ફેક્ટરી આવે એટલે દાદા પાસે જવાનું અને હું કોક દિવસ જઉં. એટલે હીરાબાને બધી મદદ કરું, કામ કરું. અને પછી દાદાની લાજ વાળું, એટલે હીરાબા મને આગળ દાદા પાસે બેસવા ના દે, એટલે હું અંદરના ઓરડામાં બેસું અને દાદાનું બોલે તે મને બહુ ગમે. પછી એક દિવસ એવું બન્યું, રસિક કાકા રોજ દાદાને જમાડીને એમના ખાટલા નીચે પાણીનો લોટો અને ગ્લાસ મૂકીને જાય. એ દિવસે ભૂલી ગયા. દાદાએ થોડી વારમાં પાણી માંગ્યું. એટલે પછી હીરાબા કહે છે, વહુ દાદાને પાણી આપી આવો. એટલે હું પાણીનો ગ્લાસ લઈને ગઈ. દાદાએ હીરાબાને બોલાવ્યા અને કહ્યું કે આ વહુને હવે ક્યાં સુધી ઘૂંટામાં રાખશો, એને બહાર કાઢો. લાજ વાળતી હતી એટલે. તે દિવસથી મેં દાદાની લાજ મૂકી દીધી અને મારી આખી અનુભૂતિ બદલાઈ ગઈ. પરિણીતિ આખી પરોપકાર થઈ ગઈ. બસ પછી કઈ પછી 70માં મારા બાબાનો જન્મ થયો મારે. એટલે હોસ્પિટલમાંથી શરદભાઈ સીધા દાદાને ખબર આપવા ગયા સમાચાર. એટલે દાદાએ
કહ્યું કે ઊભો રહે, દાદા માટે બાબા માટે ગઠ્ઠુલી બનાવી જા. દાદાએ ઊભા રહીને હીરાબા પાસે ગઠ્ઠુલી બનાવડાવી, દિવેટ પણ જાતે વણીને આપી અને દવાખાને લઈને જવાનું કહ્યું. અને ટિફિન મારા ઘરેથી જ આવશે, કોઈના ઘેરથી ટિફિન લાવવાનું નહીં. આ 70માં એટલે દાદાએ કહ્યું એ પ્રમાણ કર્યું. પછી 76માં અમે દાદાનું જ્ઞાન લીધું. 10 વર્ષ તો આ ઉકાની પાછળ કાઢ્યા કે શરદભાઈને એમ કે તમે ઉકો છોડશો ત્યારે હું જ્ઞાન લઈશ, એટલે 10 વર્ષ કાઢી નાખ્યા અમે આમાં જ. દાદા કે હવે આયા તો ખરા 10 વર્ષે કે, એટલે 76માં અમે જ્ઞાન લીધું. દાદાની આગલે દિવસે દાદાની જન્મ જયંતિ હતી એટલે બધા જમવા બેઠા અને મારે બાધા હતી એટલે મેં પ્રસાદીનો લાડુ નહીં મૂકેલો, ઘીની બાધા હતી. એટલે દાદા તારે તો બધામાં ફરતા હતા ગાલમાં, એટલે ફરતા ફરતા મારી સામે આવીને બેઠા અને મને કહ્યું કેમ પ્રસાદી નથી લીધી? મેં કહ્યું કે દાદા મારે બાધા છે. તો દાદા કે શેની? મકુ દરાપુરના હનુમાનજીને તેલ ચડાવવાની. એટલે દાદા ભડક્યા. દાદા કે છે ભગવાન આપણો નોકર છે તે તેલ ચડાવીને કામ કઢાવી લેવાનું? ત્યાર પછી કોઈ દિવસ ચંદ્રિકાએ બાધા રાખી નથી. પછી દાદાને ગાયા જવાનું આમંત્રણ આપ્યું. એટલે રસિક કાકા કે છે, રસિક કાકાને પૂછ્યું મકુ રસિક કાકા ગાયા જવાનું છે અને કેટલા મહાત્માઓ આવશે એ કહો. એટલે રસિક કાકાએ કહ્યું કે 30 મહાત્માઓ આવશે. અને દાદા નક્કી થયું એટલે સવારે દાદા તૈયાર થઈને નીકળતા હતા અને ખંભાતથી કાંતિભાઈ ગાડી લઈને આવ્યા. 30-35 મહાત્માઓ લઈને આવ્યા. દાદાને વિધિ કરવાની કહી તો દાદા કે બધા ગાય જ ચાલો. એટલે રસિક કાકાએ કહ્યું કે આપણે 30નું કહ્યું છે અને આ બીજા 30-35 કેવી રીતે લઈ જવાય? કે શરદના ઘરે તો બધું ચાલે કે છે, આપણે જવાનું. એટલે એ લોકોને આવ્યા. પછી સત્સંગ કર્યો. બપોર પછી જમીને દાદા નીકળ્યા. એટલે અમારે બાજુમાં રસોડું બનાવ્યું હતું દાદાનું જમવાનું. એટલે દાદાએ આમ હાથ ઊંચો કર્યો, રસોડા બાજુ જોયું. શરદ આ તારા ગામના બધા આવ્યા છે એ બધાને પણ જમાડીને મોકલજે એવું કહ્યું. એટલે મારા સસરા હાલી ગયા. શરદભાઈ તો ના હાલ્યા પણ મારા સસરા હાલી ગયા કે આ દાદા તો કે એ છે કે આટલા બધાનું પાછું જમવાનું કે છે, તો વધારે લઈને આવ્યા અને પાછા જમવાનું કે. પણ શરદભાઈ હાલ્યા નહીં. પછી અમે બધાને જમાડ્યા. પછી રસોડામાં ગયા તો રસોડામાં લે પણ રસોઈ ખૂટે જ ના. બાપરે તો પેલા જે હતા બહેનો એ બધી બહેનો કે આપણે લઈએ છીએ તપેલામાંથી ઓછું જ નહીં થતું કે. તો એટલું માણસ જમ્યું તો બી એટલું ને એટલું જમણવાર હતો. ગામમાં અમે થાળીઓ કરીને પીરસી પછી આપી બધાના ઘરે. એ દાદાનો મોટો અનુભવ થયો. પછી 79માં અમે દાદા પાસે બ્રહ્મચર્ય માંગ્યું. તો દાદાએ કહ્યું અમે વખતે આવશે ત્યારે તમને બોલાવીશું. ના પાડી. પછી 80માં અમે એટલે 18માં અમે ઔરંગાબાદ ગયા. તો ઔરંગાબાદ રાત્રે દાદાએ નીરુબેનને કહ્યું કે શરદને કહે કે આજે રાત્રે અશોકભાઈના ઘરે આવે વિધિ કરવા. એટલે અમે ગયા. દાદાએ અમને 1 વર્ષનું બ્રહ્મચર્યની વિધિ કરીને આપી. વર્ષે ફરી કરાવજે. એટલે બીજા વર્ષે એ તારીખે અમે કરાવવા ગયા. તો વિધિ કરી અને કહ્યું કે હવે 10 વર્ષની આપી દઉં છું. અને પછી 1 વર્ષ કર્યું અને દાદાને અમેરિકા જવાનું થયું હતું. એટલે દાદાએ કહ્યું કે હવે કાયમ માટે તને બ્રહ્મચર્ય આપી દીધું. એ રીતે અમે એ વિધિ લીધેલી. પછી અમારે પહેલા શરદભાઈ MSc ડાકોર કરેલી એટલે રણછોડજીના દર્શન કાયમ માટે કરવા જાય. એટલે અમે દર પૂનમે દાદાના દર્શન કરી અને પછી ડાકોર જઈએ. એટલે સવારમાં અમે બાબુ કાકા વકીલના ઘેર દાદા હતા એટલે સવારે અમે ગયા. તો કમલેશભાઈ અને ભરતભાઈ બે દાદાજીને ઉપર નવડાવતા હતા એટલે અમે નીચે બેઠા. દાદાએ સ્નાન કરતો કરતો કહ્યું કે નીચે કોઈ આવ્યું છે. એટલે ભરતભાઈ કે દાદા દાદરામાં થોડું આવીને જોઈને ગયા પાછા, કોઈ નથી કે. કે તું નીચે જોયા. પછી કહ્યું કે ગયા દ્વારા શરદભાઈ બેઠા. કારણ કે જ્યાં બોલાયા એમને કે. એટલે એ ગયા. એ ગયા એટલે મને અંદર એવો વિચાર આવ્યો
કે મારો આ સ્ત્રી જે હતો એટલે હું આજે બેસી રહી ને, પેલો દેહ હોત તો હું દાદાને સ્નાન કરાવવા જાત. એટલે આવો જ વિચાર કરતી હતી અને એટલા કમલેશભાઈને મોકલ્યા. કમલેશ જા ચંદ્રિકાને બોલાવી લાય કે. એટલે પહેલું તો શરદભાઈને પૂછ્યું એકલો આવે છે? તા કે ના, ચંદ્રિકા આવી છે. તા કે જા કમલેશ બોલાવી લાય. એટલે કમલેશભાઈ આયા, હું ગઈ. પછી શરદભાઈ પાણી રેડતા હતા, અરે હું પાણી રેડતી હતી અને શરદભાઈ દાદાને ભોંસે ને બધા હાથ ફેરવતા હતા. એટલે દાદાએ કહ્યું કે શરદ, હવે ડબલું ચંદ્રિકાને આપ, અરે તું દબડાથી પાણી રેડ અને ચંદ્રિકા હાથ ફેરે. આ મારું સ્ત્રીપણું કાઢ્યું કેવું એ મને તે દિવસે હું ખરેખર થઈ ગઈ. આમ થાય કે જ્ઞાની પુરુષને હાથ અડાયડાય નહીં. અને મારું સ્ત્રીપણું દાદાએ જે પેલું નીચે વિચાર આવ્યો એ છોડાવી દીધું. પછી દાદા કે તૈયાર થઈને અમે આવીએ છીએ, બેસ, તારે ઉતાવળ નથી ને? તો ના. એટલે અમે નીચે બેઠા. પછી દાદા તૈયાર થઈને આવ્યા એટલે દાદાએ જાડલો ગુલાબનો હાર કાઢ્યો. ભરતભાઈએ તે દિવસે કહ્યું હતું ને હાર પહેરાવતા હતા ને ડાકોર મોકલતા હતા, એ અમારો જ દાખલો હતો. પછી એ હાર પહેરાયો શરદભાઈને અને કહ્યું કે આવો જ સ્કૂટર પર તારે ડાકોર જવાનું. અને રણછોડજીને અમારો આભાર માનજે કે પેલું સ્કાયલેબ પડ્યું હતું નહીં તે વર્ષે, સ્કાયલેબ પડેલું ને મને સાલ બહુ યાદ નહીં, પણ એ સ્કાયલેબ પડ્યું એટલે દરિયામાં પડ્યું. એટલે કે રણછોડજીને કહેજે કે તમારો આભાર, કે તમે ઘણા જીવો બચાયા અને દરિયામાં નાખ્યું, એવું કહ્યું. એટલે પછી અમે નીકળ્યા અને જય સચ્ચિદાનંદ કહેજે. અમે અહીંથી નીકળ્યા એટલે થોડું તો થાય, બાઇક ઉપર આટલો જાડો હાર પહેરીને આગળ જાય. પણ અમે જે ડાકોર પહોંચ્યા અને રણછોડજી દ્વાર ઉપર જ આવી ખડા પગે ઉભેલા નીચે. શરદભાઈએ તો નીચે ગંદુ હતું, ગમે તું કોઈ વિચાર કર્યો નહીં અને લાંબા થઈ ગયા ત્યાં આગળ પકડી. મને તે વખતે નહોતા દેખાયા રણછોડજી, એમને દેખાયા એટલે એ તો સૂઈ ગયા એમાં. અને પછી મને ઝાંખી જેવું દેખાયું એટલે મેં કહ્યું રણછોડજી હતા ને, એટલે તે દર્શન ના કર્યા. પછી એમની પાછળ પાછળ અમે જઈએ છીએ 3 પગથિયા સુધી અમને દેખાયા, પછી દેખાયા નહીં રણછોડજી. 2 સ્વરૂપના દર્શન કર્યા. દાદા બી તે વખતે અમને દેખાયા, રણછોડજીમાં દાદા બી દેખાયા, જેના સ્વરૂપ પછી અંદર ગયા, અંદર બધા દર્શન કર્યા. અંદર પછી અમને અંદર નિજ મંદિરમાં લઈ ગયા. એક મહારાજે કહ્યું કે ચાલો તમે અંદર, એટલે અમે અંદર દર્શન કર્યા. પછી તે દિવસથી અને દાદાનો બધો સંદેશો કહ્યો કે દાદાએ આવું કહ્યું છે. પછી એમને કહ્યું કે હવે અમારી છેલ્લી પૂનમ છે. તે દિવસથી અમે પૂનમ યાદ આવી નથી અને પૂનમ ભરવા ગયા નથી. રણછોડજીએ સરસ દર્શન કર્યા. પછી મારા પપ્પા ખેડ બ્રહ્માથી આવેલા હતા અહીંયા, મારું પિયર ખેડ બ્રહ્મા. એ આવેલા હતા તો કે દાદાને આમંત્રણ આપીએ. એટલે એમને દાદાને કહ્યું કે દાદા ખેડ બ્રહ્મા આવવાનું છે. એટલે રસિક કાકા બાજુમાં બેઠા હતા. રસિક કાકાએ કહ્યું કે દાદા તબિયત તો સારી નહીં ને ખેડ બ્રહ્માની હા પાડો છો ક્યાં? કારણ કે વેવાઈના ઘરે જવું પડે. જુઓ આ વ્યવહાર દાદાનો, વેવાઈના ઘરે જવું પડે, વેવાઈને ના ના પડાય. એટલે હા કહ્યું. ગોઠવણ કરી બધી, 2 બસ થઈ અને 3 દિવસનો પ્રોગ્રામ કર્યો. ખેડ બ્રહ્મા દાદા આવ્યા, માતાજીમાં બધું રાખ્યું હતું. દાદાને કહ્યું તમારે ઘરે રહેવાનું? તો કે ના, મને માતાજીમાં જ રહેવું છે, અમે બધા મહાત્માઓ સાથે જ રહીશું. એટલે ત્યાં દાદાની પછી અમે સગવડ થઈ. મારા પપ્પાના ઘરે ના આવ્યા. પછી આગલે દિવસે સવારે નીકળ્યા એ લોકો અહીંથી 5 વાગે. પછી મવડીના દર્શન ગોઠવ્યા દાદાએ. દાદા કહે છે મવડી રહીને જઈએ. મવડી રહીને પછી ખેડ બ્રહ્મા આવ્યા. બપોરનો સત્સંગ ગોઠવ્યો ખેડ બ્રહ્મા. અને સાંજે રાત્રે માતાજીના ગરબા કર્યા. માતાજીના દ્વાર બંધ થઈ ગયા હતા, પણ એક ચમત્કાર થયો કે આપોઆપ મહારાજ ઉઠી ગયા અને દાદાના ગરબા ચાલુ થયા અને દ્વાર ખોલી કાઢ્યા હતા. રાત્રે 9:30 વાગે. પછી સરસ ગરબા કર્યા. 2 જણને માતાજી એ બહુ આવ્યા, દાદાની હાજરીમાં જ બહુ માતાજી આવેલા. ઝવેરબેનને તો દીપકભાઈ ઓળખે આપણે, ઝવેરબેનને ઝવેરબેન માવજીભાઈ વાળા. હા, મારી બેન, એ બેને બહુ જ માતાજી રાત્રે આયા, દાદાની પાસે રમ્યા. દાદા વચમાં અને આજુબાજુ 2 રમ્યા હતા તે દિવસે. પછી રાત્રે સુઈ ગયા. પછી સવારે મારા પપ્પાના ઘરે પ્રોગ્રામ રાખ્યો, ઘરે આવવાનો.
એટલે મારા પપ્પાએ કહ્યું કે દાદા મારે પગલાં લેવાના છે કે નીરુબેનને કહ્યું. એટલે નીરુબેને કહ્યું કે હું દાદાને પૂછું. કે દાદાને કંકુની એલર્જી થતી હતી ને એટલે થોડું પૂછવું પડે. દાદા કહે છે ના, વેવાઈને ના પડાય, એમને જેટલા પગલાં લેવા હોય એટલા લેવા દો, આવું બોલે. પછી મારા પપ્પા કહે છે મારે તો દૂધ પાણીથી તમારા પગ બી ધોવા છે દાદા. એમને એવું કહ્યું. તો કે એ કરો. એટલે દૂધ પાણીથી પગ ધોયા અને દાદાના એક નહીં પગલાં પણ 7 જોડી પગલાં કરાયા. એ વખતે અમોને કોઈ બહેનોને, અમારી બેન છે એને કોઈને ખબર નહીં કે અમે 4 બહેનોને 3 ભાઈ છે, 7 છે. દાદાના મોઢામાં દીકરી કહ્યું 7 પગલાં લો. એટલે આજે દરેક ભાઈ બહેનની ઘેર દાદાના પગલાં અમારે જોયા. દાદા એ રીતે 7 લેવડાવ્યા. તાત્કાલિક ફીસ બધા કાપીને કરી હતું. એ મોટો અનુભવ થયો. પછી અમારી ઘેર એક પોપટ હતો. એ પોપટ બહાર કૂતરાઓ હવે પકડ્યો હતો બધો એને. એટલે મારા પપ્પા છોડાવીને લાયેલા પોપટને. ઘેર લાવીને નવડાવ્યો. પછી એને લોહી બોઈ કાઢેલું કૂતરા, એટલે સાફ કરીને દવાખાને લઈ ગયા, બધું કર્યું. પછી તો આ લોકો રોજ આરતી કરે ને દાદાની, એટલે પિંજરામાં બેઠો બેઠો એ બી કૂદે. પછી તો દાદા દાદા બોલતો થયો. પછી આ મારી બહેનનું નામ બોલે, હેમુ દાદા. આરતીનો ટાઈમ થાય, આ મારી બેન છે જો આરતી જ નાની હતી તો હેમુ દાદા આવું બોલે એટલે આરતી ચાલુ કરે આ લોકો. આ પછી દાદાને વાત કરી. એટલે દાદા કે લાવો પોપટજીને કે. એટલે આ બેન જ પોપટ લઈ આવી. શોખ મને જ હતો વધારે, આને જ પાડેલો હતો અને એને બહુ કાળજી રાખતી. પછી દાદાના હાથમાં હથેળીમાં બેસાડ્યો. દાદાએ કહ્યું કે બોલો પોપટજી દાદા. એટલે આખો પોપટ ગોળ ગોળ હથેળીમાં જ ફરવા મળ્યો અને દાદા દાદા 3 વાર બોલ્યો ને. પછી દાદાએ કહ્યું કે પોપટજી તમારો મોક્ષ થઈ ગયો. આ મોટામાં મોટો અનુભવ પોપટનો મોક્ષ કર્યો દાદાએ. આ રહી જવા બેનને સાથે અમે હતા જ રૂમમાં જ બધા જ હતા. પછી બસ એ થઈ ગયું ને. Chandrika-ben. I think we lost them, no? Yes, looks like. Just a minute. દાદાના બહુ જ અનુભવ થયા છે. દાદાની સાથે ને સાથે જ રહી છું કેટલા વર્ષથી. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. એક જ વસ્તુ. હા બોલો 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 બોલો. બધા મહાત્માઓ મને આશીર્વાદ આપો કે આમ જ રહેવાય. અને શરદભાઈ નું છેલ્લા ટાઈમે ન કહેવાય પણ મારે મહાત્માઓને કહેવું પડે છે. શરદભાઈના દેહ વિલય વખતે 11:30 પોણા 12 સુધી તો આ બેબીને અમે બધા અહીંયા આ બેડ ઉપર બેઠેલા જ હતા, વાતો કરી બધાએ અને પછી સુઈ ગયા. થોડી વારમાં મને કહે છે મને ઊંઘ નથી આવતી. તો મને એમ કે ઊંઘ સુઈ જશે. થોડી વારે જાગ્યા ને ઉધરસ ચડી અને શ્વાસ ચડ્યો. એટલે મેં લાઇટ કરી, પણ જેવી લાઇટ કરી એવો મારાથી માથા પર જ હાથ મુકાઈ ગયો અને દાદા ભગવાનને ત્રિકાળ નમસ્કાર નમસ્કાર વિધિ ચાલુ થઈ ગઈ. એ અહીં બેઠેલા પગ લટકાઈને અને મારાથી વિધિ ચાલુ થઈ ગઈ ઉઠાવી. પછી અડધી વિધિ થોડી બાકી હતી અને મને કહે છે ખુરશી લાવી. એટલે આપણી જે રોજ બેસતા હતા એ જ ખુરશી મંગાવી, ગાદી મુકાઈ, ત્યાં બેઠા દીપકભાઈએ. અને પછી મકુ વિધિ સાંભળો છો હું બોલું છું તે? તો કે જલ્દી કર કે ઉતાવળ કર મને કે. એટલે આપણે આ ગુરુદેવ થકી હું આવી હતી એટલે 2 મિનિટનું 3 મિનિટની વાર હતી એટલે વિધિ પૂરી થઈ ગઈ. વિધિ પૂરી થઈને પછી મેં તરત જ દાદા ભગવાનના અસીમ જય જયકાર કરવા મળ્યા. તો 10 થી 12 વખત અસીમ જય જયકાર બોલી અને તરત જ શરદભાઈ બોલ્યા ઊંચા હાથ કરી, ઓ દાદા 3 વાર કરી. પછી કે મને બોલાવો, આવો છો મને બોલાવો.
પછી કે હું આવું છું બોલતામાં છું મોઢામાં હતું અને ફી નીકળી ગયું. એ રીતે એમનો દેહ વિલય થયો અને બેઠા બેઠા સમાધિ લીધી. આ જ ખુરશીમાં સત્સંગ કરતા હતા, એ જ ખુરશીમાં વિદાય લીધી છે દીપકભાઈ. બહુ સરસ, બહુ સરસ. અને મહાત્માઓ ક્યારે જતા નથી. અને કોઈ નહીં, દાદા અને હું અને એ 3 જ જણ હતા. અમે છેલ્લા ટાઈમે આ છોકરીઓ સુઈ ગઈ હતી બિચારી પેલી રૂમમાં, એટલે એ ઊંઘી. બરાબર, દાદા મય રહ્યા. ના બરાબર છે. તમારા આખા અનુભવનો જો સાર કાઢવો હોય તો એક વાત કે જે લાજ કરીને તમે હીરાબા પાસે બેસેલા, તો અને જો સંજોગ કેવો આવ્યો કે તે દિવસે રસિકાકા પાણી મૂકવાનું ભૂલી ગયા અને તમારે આપવાનું થયું, તે બાએ કીધું કે આપી આવો, અને ત્યાં એ લાજ કાઢવાનું બંધ થયું. અને પછી તમારી જે મૂળ વાત, બીજા બધો તો સાથે જ્ઞાની પુરુષ સાથે તો શું ના અનુભવ થાય, પણ મૂળ વાત કે જે શરદ કાકાએ પણ કીધેલું કે મારા 10 વર્ષ ગયા હતા. એ દાદા મને કેટલે વારે વારે મને કહેતા હતા કે શરદ જ્ઞાન લઈ લે. તો કે ના દાદા, તમારો હુક્કો જે દિવસે જશે ત્યારે હું લઈશ. અને કે આજે મને બહુ પસ્તાવો થાય છે કે મારા જીવનના 10 વર્ષ મેં જ્ઞાન વગર મારે ડીલે થયું આના લીધે. એ અને જે મુખ્ય વાત તમે જે બ્રહ્મચર્યની માંગણી કરી, આ છે ને એની કોઈ કલ્પના થઈ શકે એમ નથી. અને તે પાછું યોગાનું યોગ, જો સામે ચાલીને દાદાએ કીધું કે હું કહીશ, અને એનો મેળ ઔરંગાબાદમાં થયો. 1 વર્ષ થયું, પછી 10 વર્ષ, પછી કાયમ કરી આપ્યું. હવે આના માટે એક બહુ સરસ વાત કરેલી દાદાએ કીધું, પતિ પત્ની એટલે હકનું કહેવાય, અને જે હકનું પણ બંધ કરી દે છે. અને ખાસ કરીને જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સીધા આશીર્વાદથી એ તો કે તો અહીંયા ભૂમિ ઉપર દેવ દેવી જ કહેવાય. અને એમનું ઘર એટલે એ સંસ્કારથી ભરેલું જ રહે બિલકુલ. અને બીજી એક વાત જે તમને નવડાવવા કીધું ને, આમાં કેવું છે કે દાદા એક વખત તો વાત કરેલી એટલે કહું છું કે એવા ભાવ હોય ને તો કે અમે એમને અડવાય ના દઈએ. બહુ મોટી વાત છે, બહુ મોટી. અને બહુ કારણ કે નહીં તો છે ને નજીકે આવવાય નહીં, આવવાય દે નહીં. અને આ તો તમે સામે ચાલીને કીધું એટલે. અને જ્ઞાની પુરુષનો આવી રીતે તમે તો એ પવિત્ર રીતે જીવેલા, પણ એની સાથે જયારે આ થાય ને જ્ઞાની પુરુષનો સ્પર્શ, તો આપણા પરમાણુ ચોખ્ખા થઈ જાય ને. અનુભવ તો દાદાએ 3 વાર સ્ત્રીપણું છોડાયું છે. જો દાદાની કપટ ગીતા લખાવી ને દાદાએ, એ દિવસે હું બધાએ સાઈન કરાવવા ગયા, એટલે હું પણ ગઈ. એટલે દાદાએ મને કહ્યું કે ચંદ્રિકા છૂટવું છે, પણ મને દાદા છૂટવા માટે જ આવીએ છે ને અહીંયા આગળ. મેં આવું કહ્યું. મને આ સંસારથી છૂટવું છે એવી ખબર પડી, પણ સ્ત્રીપણાથી છૂટવું છે. પછી ઘેર જઈને અમે શરદભાઈને અમે રોજ ડિટેલ સત્સંગ રોજ કરીએ જ, કલાક ઘેર જઈએ એટલે 12 વાગે રાત્રે ઘેર જતા હતા અમે દીપકભાઈ. બરાબર. શરદ જા તો જ અમારે ઉઠવાનું, તઈ સુધીના મામાની પોળેથી અમે છોડીએ નહીં. બરાબર. પછી અમે અહીંયા આગળ અનસોયા માતાએ દાદાને લઈને ગયા હતા એક બસ. તો દાદાને બધા અંદર, દાદા આટલા પાણીમાં ગયા, બધા પકડે પણ દાદા પકડાય નહીં. ગરાડૂબ પાણીમાં દાદા ઉભા રહ્યા. પછી બધી બહેનો આમાં છંટતી હતી. કારણ કે ચંદ્રિકા માથામાં બરાબર પાણી રેડ કે. એ બીજો અનુભવ મારો સ્ત્રીપણાનો. મેં દાદાને પાસે આમ કરીને પાણી રેડ્યું છે દીપકભાઈ. ના, વાત સાચી છે, વાત સાચી છે. ઘણું છૂટી ગયું છે. એટલે અને શરદભાઈએ છેલ્લું મને આ છોડાયું એમના જતી વેરાએ. એટલે એ બોલ્યા ને કે દાદા બોલાવો, તો મારાથી નીકળી ગયું કે દાદા મને મૂકીને તમે સહી. હું દાદા જ કહેતી હતી, બ્રહ્મચર્ય લીધું ત્યારથી હું દાદા જ કહેતી હતી એમને. એટલે એમને મને કહ્યું કે હવે છૂટી ગયું, કે બધું છૂટી ગયું. વાત સાચી છે. મને મૂકીને તમે સહી કરી આપી મકુ દાદાને. મેં એવું કહ્યું, મને મૂકીને સહી કરી આપી. અને પછી પેલું રાજુલ ને નેમ જુદા તો એ બેવું એક મન, મારો ને દાદાજીનો સ્નેહ સનાથ, એ શબ્દ છેલ્લો બોલ્યું અને શરદી વિદાય લીધી. બહુ સરસ, એ અનુભવ થયો, બહુ સરસ. અને છેલ્લા જયારે ત્યાં દાદા તમારા પિતાશ્રીને ત્યાં ગયા, એ વિવાહ એટલે કેવી રીતે તમારું જરા મને કહો ને. શરદભાઈ ના ફોઈ ખરા ને, એમના ફોઈના દીકરા દાદા થાય.
શરદભાઈના ફોઈના દીકરા દાદા. આ શરદભાઈના ફોઈ તરસાલી. હા એટલે હા, કઈ ખ્યાલ આવ્યો. તરસાલી દાદાનું જન્મસ્થળ અહીં તરસાલી, એટલે દાદા મામાના દીકરા થાય એટલે અહીં અડીએ ઘડીએ આવે, બધા જોડે રહે બધું. બાપરે. દાદા અમારા દરેક પ્રસંગમાં આવેલા. મારા મેરેજ વખતે દાદા બોમ્બે હતા એટલે નતા આવી શક્યા, પણ હીરાબા તો 3 દિવસ રહ્યા હતા. આ વાત સાચી છે. અને આટલા નજીકના સંબંધમાં ને આટલું આવા આશીર્વાદ મળવા, અને ત્યાં ગયા, માતાજીના ગરબા થયા, અને વેવાઈને ના પડાય નહીં. હા, બહુ વ્યવહાર. તે દિવસે મને વ્યવહાર દેખાયો દાદાનો. રાઈટ રાઈટ. અને 7 પગલા પછી તો કશું. એટલે આ આશીર્વાદ જે મળે છે, અને મુખ્ય વસ્તુ જે આ તમારું બ્રહ્મચર્યનું થયું ને, બહુ ગજબનું, બહુ સરસ. આપતા પુત્રોને બધા ખબર છે એટલે એ લોકોને બહુ આમ ગયા જેટલે બધા બહુ આવતા હતા. અહીં હું આવેલો ને, હા, તમે પછી આવેલા ને, પહેલા તો બધા જ આવતા. જન્મ જયંતિ થયેલી ત્યારે જન્મ જયંતિ વખતે. અને પછી એ દાદાએ કહ્યું, પહેલા દાદાએ કહ્યું કે સત્સંગ ના મળે તો ગયા જ જતું રહેવાનું. એટલે ગયા જ આપતા પુત્રો આવે 4-5 દિવસ રહે, આજુબાજુ ગામડામાં બધે ગાડી લઈને જતા હતા સત્સંગ. બહુ સરસ ચંદ્રિકાબેન, બહુ સરસ. બસ આ તમારી હાજરી અમારા સત્સંગમાં એક મહેક લાવે છે, એ ચોક્કસ વાત છે. બસ આવતા રહેજો. આજે હિંમત નથી, પણ શરદભાઈ ને 2 વખત ના પાડી એટલે મૂકો. હવે તો હિંમત કરીને કેવું જ છે, હવે દાદાને કેવું છે. ના ના, બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ આ પરિવારને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચંદ્રિકાબેન, બહુ સરસ તમારો એક્સપિરિયન્સ સાંભળ્યો ચંદ્રિકાબેન. અને હજી ટાઈમ મળે તો આ બધી લખતા રહેજો, તો ફરી વાર પાછો અમને સાંભળવાનો ચાન્સ મળે. ચેલ્સી, તારી ચોપડી બનાવજે બાની સ્ટોરીની. ઓકે, બાને પૂછીને લખજે. પણ હા, બાની પાસે નહીં લખાવડાવતી. હે. અને ચંદ્રિકાબેન, આપણે એક લોસ એન્જલસ થી કે આવેલું છે કે દાદાના દર્શન કરાવ્યા ચંદ્રિકા આંટી, ખૂબ ખૂબ આભાર. પછી પૂનાથી કે છે આજનો અનુભવ તો દાદાના સાક્ષાત હાજર રહ્યા એવી અનુભૂતિ કરાવી. બહુ સરસ, બહુ સરસ. અને આમાં આપણી શિલ્પા તો રડવા માંડી છે. 5 વાર દાદા પાસે આજ્ઞા લીધી હતી કે શરદભાઈ ની યાદ ના આવે, અને જેમ છે તેમ બોલાય. દાદાને આજ્ઞા લઈને બોલાયેલા હોય ને એમને યાદ કરવાના હોય ને. તમે કીધું નહીં, રાજુ ને નેમ જુદા તોય બેવું એક મન. પછી ક્યાં, અને બંને સાથે જઈને ત્યાં રણછોડભાઈના દર્શન થવા. એટલે તો બધી બહુ સરસ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે મહાત્માઓ આશીર્વાદ આપજો કે ચંદ્રિકા આમાંથી હાથ પગ બહાર ના કાઢે, અને આમાં તમે તો અમારી સાથે જ છો ચંદ્રિકાબેન, તમે અમારી સાથે જ છો, અમે ના જવા દે. આ ચેલ્સી ને પણ પકડી પાડી છે. હેલો મનેશાનજી, તમારે કઈ કેવું છે? અવારનવાર સત્સંગમાં અનુભવ નીકળે છે. અવારનવાર નીકળે છે, વાંધો નહીં. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, તો ત્રિમંત્ર બોલાવો જયમેશાનજી, તો બધા હા બોલાવે. હા, બધા બોલે ત્રિમંત્ર. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચરમુક્કારો, તૌ અપાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી, પડવામ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.